નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। નર્મદા ડેમ પાંચમી વખત પૂર્ણ ભરાવાથી માત્ર 99 સેન્ટીમીટર દૂર સપાટી 137.69 મીટર ઉપરવાસમાંથી પાણીની આવક 1 લાખ ક્યુસેક સામે જાવક 74,000 ક્યુસેક। નર્મદા નીરના વધામણા મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે તેવી શક્યતાઓ ગણાતી ઘડીઓ। હાલ ડેમમાં 45 માળની બિલ્ડિંગો જેટલો ભરાયેલો પાણીનો જથ્થો। સરદાર સરોવર નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટી 138.68 મીટરને સર કરવાથી હવે માત્ર 99 સેન્ટીમીટર છેટી છે। ઉપરવાસમાં નર્મદા જળાશયમાં પાણીની આવક 1,04,000 ક્યુસેક થઈ રહી છે, જેની સામે ડેમમાં 5 દરવાજા અને આરબીપીએચ થકી કુલ 52,278 ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા વીજ ઉત્પાદન બાદ મુખ્ય નહેરમાં 22,730 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી સતત ઘટી 10.49 ફૂટે પહોંચી છે। નર્મદા ડેમના પાયાથી ઊંચાઈ 163 મીટર છે, એટલે કે ડેમ 54 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો છે। હાલની 137.69 મીટરના જળસ્તર જોઈએ તો ડેમ 45.66 માળની બિલ્ડિંગ જેટલો ભરાઈ ચૂક્યો છે। વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટ ડેમના 30 દરવાજા બંધ કરવાની પરવાનગી આપ્યા બાદ સૌપ્રથમ 2019માં નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરે ભરાતા નર્મદા નીરના વધામણા કરાયા હતા, જે બાદ ડેમ 2023 સુધીમાં 4 વખત ભરાઈ ચૂક્યો છે। હવે નર્મદા ડેમ પાંચમી વખત તેની પૂર્ણ સપાટી સુધી છલોછલ ભરાવા માત્ર અમુક સેન્ટીમીટર દૂર છે, ત્યારે આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નર્મદાના નીરના વધામણા કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે। રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, કેવડિયા, નર્મદા।